અમુક અમુક તો પાછા છે ને અહીં ચડાવવા બોલતા હોય ને 20 લાખ ને 25 લાખ ને, તો અમુક અમુક એવી વાતો કરતા છે કે આ તો 2 નંબરના છે એટલે હાલે. તે એવી વાતો કરતા હોય ને કે તું દે ને 3 નંબરના 9 નંબરના હશે તોય ચાલશે. અમુક માણસો છે ને, અમુક બાપુ માણસો કઈક હારું થતું હોય ને હારું, અમુક માણસો જોઈ ના હાકે હારું થતું હોય. અમુક ગામો ગામ પાછા એકાદ બે હોય રોડ હોય ને રોડ ત્યાં જમ્પ હોય ને હોય જ. એ અમુક હોય, અમે એને ઉબેટ કહીએ. ઉબેટ આ બાજુ શું કહેતા હોય મને ખબર નથી, શું કહેવાય એને? આ બધી ઉબેટો નીકળી ક્યાંથી ખબર? આ બધી ઉબેટો નીકળી ક્યાંથી ખબર? દેવો દાનવો બે સમુદ્ર મંથન કર્યું, કામધેનુ ગાય નીકળ્યા ને એરાવત હાથી નીકળ્યા ને લક્ષ્મીજી નીકળ્યા, બધા રત્નો નીકળ્યા, છેલ્લે ઝેર નીકળ્યું. એટલે દેવો દાનવો બે મૂંઝાણા કે આ ઝેર તો હવે કોઈ લેશે નહીં, અમે નો લઈને, દાનવો કે અમે નો લઈ. ઝેર લઈને બધાય ભગવાન ભોળાનાથ પાસે ગયા. પ્રભુ ઝેર નીકળ્યું, ભગવાન ભોળોનાથે કટોરો લીધો ને ઝેર ગટગટાઈ ગયા, પોતાના ગળામાં હંગર્યું નીલકંઠ કેવાણા. બરાબર. અને ફરીથી દેવો દાનવો માન્યા નહીં કે હજી કઈક વલોવી, હજી કઈક નીકળશે. ફરી દરિયા કિનારે પહોંચ્યા, નવનાથ નાગનું નેતરું કર્યું, મેરુ પર્વતનો રવાઈયો કર્યો, ફરી મંડ્યા દરિયાને વલોવા. એમાંથી બધી ઉબેઠો નીકળી અને બધી ઉબેઠો લઈને પાછા ભગવાન ભોળાનાથ પાસે ગયા કે પ્રભુ આ ઉબેઠો નીકળી. ભગવાન ભોળાનાથે બે હાથ ઊંચા કરીને કીધું કે ઝેર હોય ને તો લાવો બીજું પી જાઉં, બાકી ઉબેઠો હાસવાનું કામ મારું નહીં હો. દેવો દાનવો મૂંઝાણા, હવે આનું કરવું હું? ભગવાન ભોળાનાથે કીધું રાવણ પાસે જે પુષ્પક નામનું વિમાન હતું, ભગવાન રામચંદ્ર પાસે આવ્યું હતું, અને એ વિમાન તમે જ્યાં હોય ત્યાંથી લાવો, બધી ઉબેઠો વિમાનમાં ભરો, જ્યાં ગામ ટીંબો દેખાય ત્યાં એક બે નાખતા જાજો. વિમાનમાં બધી ઉબેઠો ભરી બાપુ હવાઈ માર્ગે નીકળ્યા. અમુક આડું વાદળું આવી ગયું ને, વાદળું એ ગામમાં તો ઢગલાના ઢગલા થઈ ગયા, ઘેર ઘેર મારા વાલાઓ. અમુક બાજુ વાળો હારું ટ્રેક્ટર લાવ્યો હોય ને, ટ્રેક્ટર પેલાનું ડીઝલ ન બળી જાય ને એટલું બાજુ વાળાનું લોહી બળતું હોય સાહેબ. અમુક માણો હવારથી નીકળે, મેં એવા માણો જોયા, કોકના જમણવારમાં ગયા હોય, સામે વરકન્યા ફેરા ફરતા હોય, હાથમાં જમણવારની થાળી હોય, મોહન થાળનો કટકો ઉપાડતો બાજુ વાળાને કોણી મારીને કે જોજે 100 મહિનામાં છૂટું થાય છૂટું. ખરેખર પણ આ તો આનંદની વાત છે સાહેબ.